પંચમહાલના કાલોલ શહેરને પીવાનું પાણી પૂરું પાડતા સંપની સફાઈ દરમિયાન પશુ પક્ષીઓના મૃતદેહ અને હાડપિંજર મળી આવતા ચકચાર મચી છે। લાંબા સમયથી સંપમાં મૃતદેહો પડ્યા હોવાના આક્ષેપથી નગરજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગંદકીયુક્ત પાણી પીવા માટે વપરાતું હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ પાલિકા તંત્ર સામે સવાલ ઉઠાવ્યા। તો સંપની વ્યવસ્થિત સફાઈ અને ભવિષ્યમાં આવી ગંદકી ન થાય તે માટે નગરજનો દ્વારા પાલિકા સીઓને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। કાછિયાવાડની પાછળ આવેલી દીવાનની વાડી પાસે જે સમ આવેલ છે પાણીની ટાંકી પાસે એ સાફ સફાઈ કરતા એની અંદરથી હાડકાં મળેલ છે કોઈ જીવના। તો 2 વર્ષથી કાલોલ આવું ઢાંકણું ખુલ્લું છે તો બધા આવું પાણી પી રહ્યા છે, તો એની બીમારી જે થાય છે તો એનું જવાબદાર કોણ રહેશે? નાના મોટા એવા મોટા હડકાઓને હડપિંજર નીકળેલા છે। 2 વર્ષથી પ્રજાને આવું પાણી પીવડાવે છે, આનું બીમાર થાય તો આનું જવાબદાર કોણ? તો ગંદુ પાણી પીરસાતું હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। સ્થાનિકોનું કહેવું છે કે આટલા સમયથી સંપની સફાઈ થઈ નથી અને અલગ અલગ જીવાતોના તેમાંથી મૃતદેહ મળી આવ્યા છે, હાડકાં મળી આવ્યા છે, પરંતુ સફાઈ થવાના કારણે અને ગંદુ પાણી પીવાના કારણે તેઓ બીમારીનો ભોગ બની રહ્યા છે। ત્યારે તેમણે નગરપાલિકાને એક જ રજૂઆત કરી હતી કે જલ્દીથી જલ્દી આ સંપની સફાઈ કરવામાં આવે, જેના કારણે તેમને સ્વચ્છ અને શુદ્ધ પાણી મળી રહે। પશુ પક્ષીઓના હાડકાં પણ તેમાંથી મળી આવ્યા છે, જેના કારણે તેમણે આવેદનપત્ર પાઠવ્યું હતું પાલિકાના સીઓને અને જલ્દીથી આ કામગીરી કરવામાં આવે તેવી વિનંતી પણ કરી।